તરગડિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રથ પ્રસ્થાન અને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ઘર બેઠા ગંગા જેવો કાર્યક્રમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ। ખેતીમાં નેનો ટેકનોલોજી અને પ્રાકૃતિક કૃષિનો મહત્તમ ઉપયોગ કરવા ખેડૂતોને અપીલ કરતા મંત્રીશ્રી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટના તરગડિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત રથ પ્રસ્થાન તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। આ તકે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ રથને પ્રસ્થાન કરાવી ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી કરી લાભાર્થી ખેડૂતોને ખેત યોજનાના મંજૂરી હુકમ વિતરણ કર્યા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના સંકલનમાં શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ના રાજકોટ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી। કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમ ઘર બેઠા ગંગા જેવો કાર્યક્રમ છે। ખેડૂતોને ઘર આંગણે જ ખેતીલક્ષી માહિતી અને માર્ગદર્શન મળે, ખેડૂત અને ખેતીની વધુ પ્રગતિ થાય, ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય। ખેતીમાં યાંત્રિકીકરણ અને આધુનિક ખેતી પ્રયોગો માટે કૃષિ વૈજ્ઞાનિકો ગામડે ગામડે કૃષિ રથ લઈને ખેડૂતોને માર્ગદર્શન આપશે।